યોગી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જેનાથી જિલ્લાઓની તિજોરીમાં રાખવામાં આવેલા 56.29 અબજ રૂપિયાના સ્ટેમ્પ પેપર નકામા થઈ જશે. તો આ આદેશ બાદ યુપીના તમામ જિલ્લાઓની તિજોરીમાં રાખવામાં આવેલા અજબો રૂપિયાના સ્ટેમ્પ પેપર નકામા થઈ જશે. આમાં 10,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપરનો સમાવેશ થાય છે. હવે તેની જગ્યાએ ઈ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. તો આ સ્ટેમ્પ પેપર 31મી માર્ચ સુધી પરત કરી શકાશે. ઉત્તર પ્રદેશમાં 31 માર્ચ પછી 10,000 થી 25,000 રૂપિયાના સ્ટેમ્પ પેપર માન્ય ગણવામાં આવશે નહીં. 11 માર્ચ 2025 પહેલા ખરીદેલ આ મૂલ્યના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ ફક્ત 31 માર્ચ 2025 સુધી જ કરી શકાશે અથવા પરત કરી શકાશે. તો યોગી સરકારના આ નિર્ણયથી યુપીના તમામ 75 જિલ્લાઓની તિજોરીમાં રાખવામાં આવેલા 56.29 અબજ રૂપિયાના સ્ટેમ્પ પેપર નકામા બની જશે. તો એકલા લખનૌની તિજોરીમાં રાખવામાં આવેલા અબજ 32 કરોડ સ્ટેમ્પ નકામા બની જશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.